ભોપુરાદિથી શોભંતી સ્વર્ણ વનવેદી પછી અહો પ્રાસાદ સુંદર ને રત્નસ્તૂપ તણી ભૂમિ સ્તંભો મણિની દિવાલો ચંદ્રી સમા ઉજ્જવળ ચારુ હરમ્યો દેવો રમે ત્યાં કરતા સુવાર્તા નાચે બજાવે પ્રભુ ગાન ગાતા કલ્પના કરો તમે અત્યારે કોઈ એવા ઊંડા સ્વપ્નમાં ખરેખર જાગ્રત દશામાં તમે અત્યારે સમોસણમાં જાઓ રાજનગરથી હો ઘરથી નહીં એ પહેલી શરત છે નિવૃત્તિ ક્ષેત્ર આ રાજનગરથી તમને તેડું આવે કે પ્રભુના સમોસણમાં જઈ રહ્યા છીએ જેને આવવું હોય એ તૈયાર થાય બહાર આવે તૈયાર છો પાછા ન આવવાની શરતે જવાનું છે હા વિચાર કરો એમાં શરત ઈ છે દેવો આવ્યા છે તમને લેવા માટે અને દેવોની પહેલી શરત ઈ છે કે જેમ જે સ્થિતિમાં છો તે સ્થિતિમાં તમારે આવવાનું છે ભગવાનના સમોસણમાં તમને નિમંત્રણ મળ્યું હશે ન મળ્યું હોય તો અમે લઈને આવ્યા છીએ ચાલો ન પાછા આવવાની શરતે એક કલ્પના કરો જુઓ ત્યાં શું છે દેવો રમે ત્યાં કરતા સુવાર્તા નાચે બજાવે પ્રભુ ગાન ગાતા સુવર્ણ સ્તંભો મણિની દિવાલો આમ તો તમે તરત કોઈ અત્યારે અમેરિકા લઈ જતું હોય તો તૈયાર થાઓ તો કે ચાલો ત્યાં બધું જોવા મળશે માણવા મળશે અહીંયા વાંધો નથી કે વાંધા પડે એવું છે તો કે સાહેબ ત્યાંથી પાછા આવાય અહીંયાથી તો શરત છે દેવુની પાછા નહીં આવવાનું કેટલા જણા તૈયાર થાય પ્રવીણભાઈ પાછા નહીં આવવાનું શરતે જેમ છો તેમ ઘરે ફોન કરીને પુત્રવધુને કહેવાનું નથી છોકરાને કહેવાનું નથી રવિભાઈ કે અમે જઈએ છીએ વિદેશની કોઈ યાત્રામાં જ્યાંથી પાછા નહીં આવીએ પપ્પા એમ નહીં એક વખત આવી જાઓ પછી ભલે જજો નહીં આ તો સમય છે અત્યારે એમાં પછી કાલે ને પરમ દિવસે ને એ વાત જ નથી 1 કલાક પણ વાત નથી તમારે 2 મિનિટની અંદર બહાર નીકળવું છે તૈયાર છો નહીં એ તો પછી ત્યાં તો કોઈની વાત ન ચાલે ત્યાં તો એકલા ભગવાન ચાલે બીજું કોઈ ન ચાલે તૈયાર બધા 2 મિનિટની અંદર બહાર આવવું
પતી ગઈ વાત પહેલી ને છેલ્લી. વિચાર કરજો. કોઈક બહુરૂપિયો પણ ઊભો હોય એવું નથી. શંકાઓ તો ઘણી થાય તો કે આ કે છે કોને ખબર ક્યાં લઈ જશે, કેવો માણસ છે આપણે ઓળખતા નથી. ઓળખાણ વગર જવું આ કાળમાં બહુ જોખમ છે. પાડોશી કહેશે શું કરશો? એ નહીં અહીંયા આ વાત ચાલે છે એની વાત કરો. એ બીજી વાત એની જોડે જોડો નહીં. હમણાં આ ચાલે છે. આ બધી કોઈ તમને ચેતવણી પણ આપી દેશે. આ બધી વાતો આવશે, છતાં તમે તૈયાર છો? પ્રવીણભાઈ બહુ મજાની વાત છે. હા, શું ચાલે છે જુઓ તો ખરા. સમોસણની પ્રભુની ત્યાં રચના. અને આવી જ રીતે સદેહે કુંદકુંદ ભગવાન ગયા હતા. સદેહે લઈ ગયા હતા કુંદકુંદ ભગવાનને. મુનિઓ આવ્યા ત્યાંથી લઈ ગયા. અહીંયા કોઈક આવી જાય દેવ અને તમને લઈ જાય, કેટલા તૈયાર થાય. 2 મિનિટમાં જ બહાર નીકળવું, કોઈ તૈયારી બીજી નહીં. વિચાર કરજો પ્રભુ આ માણવા માટે. પણ એક વસ્તુ છે, ભલે તમે અત્યારે કહીએ છીએ કે અહીંયા તેડું આવશે, પણ એક વસ્તુ તો નક્કી છે, તમારા માટે ભૂમિ તો ત્યાં તૈયાર થાય જ છે. મહાવિદ્ય ક્ષેત્રની નહીં, સમોસરણની. પછી ભલે ને મહાવિદ્ય ક્ષેત્ર બી હોય, ભગવાનનું સમોસરણ હોય, ત્યાં જવાની તૈયારી તો તમારી નક્કી ચાલી રહી છે. આપની રાહ જોવામાં આવે છે. આપ કેટલા તૈયાર છો? હે? ના આવે, આવે જ નહીં, સવાલ જ નથી. બરોબર છે. હા, મોટી ખાણ. ચાલો, હરિગીત. बहु ऊंचा मनोहर पद्मराग मणितना हरिहंत ने सिद्धो तणा बहु बिंब थी शोभे घणा त्या देव मानव भाव बीना चित्त थी पूजन करे अभिषेक नमन प्रदक्षिणा करी हर्ष बहु हृदये धरे स्पर्शी मनोहारी अहो कोट स्फटिकनो पद्मराग तणा द्वारो मंगल द्रव्योथी दीपतो પછી રત્ન દિવાલોને રત્ન સ્તંભ પરે અહો મંડપ રત્ન તણો ઊંચો એક યોજન વ્યાસનો मंडपे गणधर
मुनि अर्चिकाने तिर्यंच सूरगण मानवनी सभा छे અહીં મોર ને મૃગ હરી નિજ વેર ભૂલે સૌ શાંત લીન થઈ અમૃત ધાર ઝીલે. હિંમતભાઈનો આત્મા જ્યાં પણ હોય પ્રભુ ખૂબ આદરને પાત્રના અને એમની પાત્રતાના ભાવ સતત આવ્યા કરે કે જ્યારે આ સ્તુતિ લઈએ છીએ. બહુ અદ્ભુત રચના અને ત્યારે એમના ભાવની સ્થિતિ એટલી બધી ઉચ્ચ કક્ષાની હશે પ્રવીણભાઈ, માપી ન શકાય. હા, પણ અતિ 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 ઉત્તમ તે સમયનો એમનો આ ભાવ હશે. ઉત્કૃષ્ટ દશાને તે વખતે અનુભવતા હશે. અદ્ભુત પ્રભુ, ખરેખર અદ્ભુત. જે શબ્દો અહીંયા જણાય છે એ કોઈક અલૌકિક છે. માત્ર શબ્દો નથી, એના ભાવની સંધિ કરતા આ શબ્દોની રચના આપણને જણાય જ છે. બહુ સુંદર એકદમ. અમે તો જ્યારે જ્યારે લઈએ અહીંયા ચંદ્રકાંતભાઈ ખૂબ આનંદ થાય, ખૂબ આનંદ થાય. મંગાવી લીધા છે પુસ્તકો અહીંયા. હાજી કઈ કહેતા હતા? આમ તો ભગવાનના સમોસણમાં એમ કહેવાય છે, જ્ઞાનીઓ દ્વારા શ્રવણ કરેલું છે કે ઘણી વાર જઈ આવ્યો છે તું, ઘણી વાર જઈ આવ્યો છે. પણ તે સમયે જવાનો જે પ્રકાર હશે એનાથી અત્યારે જો તમને કંઈક વિશેષ લાગતું હોય, તમને લાગતું હોય, તમને એમ લાગતું હોય કે અત્યારે જે કંઈ અમને સાંભળવા મળે છે, શ્રવણ કરવા મળે છે, અને ભાવથી સતત એ જ્ઞાનીઓના વચનોની અમે પૂજા કરીએ છીએ, એમની આરતી ઉતારીએ છીએ. ક્યારેક તો અમને વિચાર થાય કે ભગવાનની આરતી કરતા, ભગવાનની શાસ્ત્રની જ્યારે આરતી કરીએ છીએ ત્યારે ઉત્કૃષ્ટ દશા મુમુક્ષુઓની અમે જોઈએ છીએ, નજરે જોઈએ છીએ. આ બધા કરે ને બહુ ઉત્કૃષ્ટ દશા. કેમ કે ભગવાનના સમોસણની અંદર ભગવાન પ્રત્યક્ષ છે, પણ અહીંયા જ્યારે ભગવાનની આરતી ઉતરે ત્યારે ખબર નહીં કોઈક શાસ્ત્રમાં વિશેષ ભાવોની વ્યાખ્યા હોવાના કારણે અંતર જરી ભીનું વિશેષ થાય છે. આપને અનુભવ હશે બધાને શાસ્ત્રની આરતી, કેમ કે એમાં પ્રત્યક્ષ ભગવાનનો વાસ છે. કેમ કે જે શબ્દો જ્યારે નીકળ્યા છે ત્યારે પાત્રતા સહિત નીકળ્યા છે વચનમાં. તો એવા જ વચનોને માણવા માટે આપણે શ્રીમંદર ભગવાનની તૈયારી જે મુનિઓએ કરી છે, જે જ્ઞાનીઓએ કરી છે, એના વચનોને ફરી એક વખત આરતી ઉતારી અને અંતરમાં સ્થાન આપવાનો પ્રયત્ન કરીએ કે જેથી એ પ્રયત્ન આગળ જઈને પ્રભુના અનુસંધાનમાં મારે કાર્યકારી થાય. ચાલો એક સંત પાસે એક સાધક આવ્યા. બહુ જ જિજ્ઞાસુ, ઘણી જગ્યાએ શ્રવણ કરીને આવેલા. સંતને પૂછવાનું મન થયું તો કે પ્રભુ આપને એક સવાલ કરી શકું? આજ્ઞા છે. તો કે આટલી જગ્યાએ ફર્યા પછી મને
આમ પ્રશ્ન તો બહુ અઘરો નથી અને ઘણી જગ્યાએ આ પ્રશ્નો પૂછાય છે, પણ મને એ વાતનું જરી રંજ છે કે જ્યાં સંતો એનો ઉત્તર આપે છે તો એ શબ્દોની અંદર એ વાતનો અણસાર કેમ નથી આવતો? ગુરુદેવ કેટલી બધી વાતો આમ ક્રમસર કરતા હોય, ભગવાન ખૂટે નહીં એમની પાસે, એટલા ભગવાન શબ્દોમાં. પણ છતાં એ જે હમણાં આવ્યો છે શિષ્ય, એને એમ છે કે આવું બોલવા છતાં પણ મને જરીક પણ ઉભરો કેમ નથી આવતો? વાત સત્ય છે ચંદ્રકાંતભાઈ, વાત સત્ય છે. ગુરુદેવ કેટલું બોલે, ઘૂંટે તો પણ પછી મને મારી ભીતર એનું મહાત્મ્ય, એનો પ્રભાવ કેમ નથી આવતો? એટલે એ પૂછે છે કે ઈશ્વર છે કે નહીં? ખરેખર મને શંકા થાય છે. હે, પાનું નથી, આ પાનું છે અત્યારે. ઈશ્વર છે આ પ્રશ્ન મને ઘણા સમયથી, એમણે કીધું કે મારી 70 વર્ષની ઉંમર થઈ, આ પ્રશ્નનો ઉત્તર તો બધા સંતો આપે છે, પણ મેં એવા કોઈ સંત જોયા નથી કે જેમના ઉત્તરમાં પણ એનો ઉત્તર મેં માણ્યો હોય. જસ્ટ આ મિનિટ, ખ્યાલ રાખજો, આ બહુ મહત્વની ચીજ છે. ઉત્તરમાં ઉત્તર એમને મળ્યો હોય અને મને એની અનુભૂતિ ત્યારે જ થાય કે એમણે કહેલો જે ઉત્તર તો એમને મળ્યો હોય એ ઉત્તર એની મને ખબર પડે તો મને પણ એની કાંઈક ધારી અસર તો થાય, પણ હજી થઈ નથી. સંત ચૂપ હતા, ન બોલ્યા 5 મિનિટ 10 મિનિટ. તરત જ બીજો પ્રશ્ન કર્યો. સંત વધુ ચૂપ થઈ ગયા. નહોતા બોલતા તો એને અકળામણ થઈ, ઊભો થઈને જવાની તૈયારી કરતો હતો. સંત ફરી પાછો કંઈ બોલ્યા નહીં, કેમ કે એટલી ધીરપ પકડવી મુશ્કેલ છે. આપણને તો તરત પ્રશ્ન કરીએ એનો તો ઉત્તર જોઈએ. 4 વાર ઊંચો નીચો થઈ અને એ જીવ વહ્યો ગયો. પછી બીજા એમના શિષ્યો બેઠા હતા. સંતના જે કુશળ તો હતા પણ બુદ્ધિથી કૌશલ્યપણું એમને હતું. એમણે પૂછ્યું કે પ્રભુ, આ જીવ વયો ગયો ત્યાં સુધી તમે કેમ એને વાર્યો નહીં અને પ્રશ્નનો ઉત્તર આપ્યો નહીં? સંતે કીધું, એને પ્રશ્ન જોઈતો તો શબ્દોમાં. નહીં, બરોબર છે. એને પ્રશ્ન જોઈતો તો શબ્દોમાં. મારી પાસે એના માટે શબ્દો છે નહીં. જુઓ મજા, શબ્દો જ નથી મારી પાસે. પ્રભુ છે કે નહીં એની વાત કરવા માટે જો મારી પાસે શબ્દો હોત તો હું પ્રભુને પ્રાપ્ત ન કરત. સમજાણું ચંદ્રકાંતભાઈ? શબ્દો મારી પાસે જો હોત, આગળ આવતા રહ્યો ને, આગળ આવતા રહ્યો. બહેનોને આગળ કેવો જરા આવે આ બાજુ આવો. નીચે નહીં બેસતા, ઠંડક છે જરા. હા, આવી જાઓ, ઉપર આવી જાઓ. મારી પાસે જો એ શબ્દો હોત તો હું તો ક્યારનો એને ખોઈ નાખ્યો હોત. મારી પાસે શબ્દો નથી અને એને શબ્દો જોઈતા હતા. શબ્દોથી એને સમાધાન કરવું હતું. અશક્ય છે, અશક્ય છે.
પ્રભુને મળવું હોય તો શબ્દોથી એનું સમાધાન કરવું અને એને મેળવવું અશક્ય છે. મોટો વર્ગ અત્યારે સમાજ આખો જેના જે ઈશ્વર એને માન્યા હોય તો એને શબ્દોથી ઈશ્વરને સમજવાની પણ કોશિશ કરવી છે અને એનાથી જ એને મેળવવું છે, જે અશક્ય છે. એ શક્ય બનતું નથી. કોઈ સંતોએ આ શબ્દો દ્વારા એને મેળવ્યું હોય પરમાત્માને, ઈશ્વરને, એવું બની શક્યું નથી. અમારે તમને એ પૂછવું છે કે તમને જે ઈશ્વર જોઈએ છે નામ તમને જરા કહી દઈએ. નહીં છે કહેશો તમે એ ખોટું છે. એ તમારું છે અધૂરું છે. અધૂરું એટલા માટે છે પર્યાય ખાલી છે, અવસ્થાઓ ખાલી છે. અવસ્થાઓ ભરાઈ જાય પછી ત્રિકાળી ધ્રુવને આશીર્વાદ અપાય. ત્યાં સુધી ધ્રુવ પણ આશીર્વાદ યોગ્ય બનતો નથી. ગમે તેવો હોય ને તો શું થઈ ગયો? શું વાત ચાલતી હતી? શબ્દોમાં ભગવાન જોઈએ છે એટલે એનો અર્થ એ કે માત્ર પ્રશ્ન કરીને નહીં, ભગવાનનું સ્તવન બોલીને, ભગવાનના મંદિરમાં જઈ વિધિ વિધાન કરીને. આપણે વિધાન પણ મૂકીએ છીએ. પ્રભુ નથી મળવાના, નક્કી વાત છે. પ્રભુ મળશે નિશબ્દ દ્વારા, અને એ મળશે તમારી ભીતર, બહાર દેખાશે નહીં. અને એના માટે ઘણું બધું ખર્ચ કરવું પડે જ્ઞાનનો. તો સાહેબ જ્ઞાનનો ખર્ચ તો હું હર પડે કરું છું. તો કે જ્ઞાનનું ખર્ચની તું વાત સમજતો નથી. જ્ઞાનનું ખર્ચ એટલે એ કે કોઈ પણ પ્રકારના ક્ષયોપસમ સમજથી એને મેળવવાનો પ્રયત્ન કરવો નહીં. જ્ઞાનને જ્ઞાનપણે રાખીને સાચવવા જેવું છે. તો હવે અહીંયા સંત જે જવાબ આપે છે એમાં આપણે એક ડોક્યું કરીએ. ઈશ્વર છે કે નહીં એમ ઉત્તર આપે છે કે ઈશ્વર છે કે નહીં એની ફિકર છોડી દે. સાહેબ ઘણી ફિકર છે મને. હું ધર્મ ક્ષેત્રમાં એટલા માટે તો પ્રવેશું છું, ભગવાન જોઈએ છે મને. અહીંયા સંતે ઉત્તર આપ્યો કે તું ભગવાનને મળવાની વાત છોડી દે. બાપરે, આકરું પડે. હવે જ્યાં મને અત્યારે શાસ્ત્રો અને આ ક્રિયાઓમાં મારું મન એટલું બધું ડૂબેલું છે કે હવે હું એ તો ન ભૂલી શકું. તો કે એ ડૂબેલા મનને અને તારી ચિત્તવૃત્તિઓને બહાર લાવવી પડશે. અત્યારે એ પ્રશ્ન છે કે તું ઈશ્વરનું શબ્દ ભૂલી જા અને તું કોઈ પણ પ્રકારના ઉત્તરની અપેક્ષા રાખ નહીં. છે કે નહીં એની ફિકર છોડી દે. અમે આપને પૂછીએ છીએ ઈશ્વર છે? આપને શું ખબર છે? જેવી ખબર હોય તેવી કયો ને. આ નવા મુમુક્ષુ આવ્યા છે. મંદિરમાં ઈશ્વર છે, જેવી ખબર હોય તેવી, કોઈ વાત નહીં. ઉત્તર તમારા માટે રહેશે. બોલો, છે ઈશ્વર? મંદિરમાં ઈશ્વર છે? તીર્થોમાં ઈશ્વર છે? બોલો, પુરુષોમાંથી કોઈ કહેતું હોય તો. આ કે છે નથી. વાત સાચી છે, બરોબર છે. આ કે છે એ તો ઈશ્વર છે ક્યાં એની વાત કરે છે. ફિકર છોડ. પણ એક વાત સમજ, તને કહું છું એમ, તારું ચિત્ત સ્વતંત્ર છે. ચિત્ત ચૈતન્ય સ્વરૂપ છે. એ સ્વતંત્ર છે કે કોઈને ત્યાં મોર્ગેજ છે? પ્રશ્ન બહુ ગંભીર છે પ્રભુ. અનંત કાળમાં અનંત પ્રકારની ક્રિયા કરવા છતાં પણ પ્રભુ મળતા નથી. એ મળે કેમ એની વાત
આટલું કહીને પછી આપણે પ્રવચન શરૂ કરીશું. આ મુખ્ય વાત તમારા ચિંતવન માટે મૂકવામાં આવે છે. આ પ્રવચન નથી. પ્રવચન હવે શરૂ થશે અને એ પ્રવચનની અંદર પણ કોઈ તમને બોધ નથી. એક જ્ઞાનીનું જીવન દર્શન છે. જ્ઞાનીનું જીવન દર્શન, એમાંથી આપણે સંશોધન કરી જ્ઞાનીઓના જીવનમાં પ્રવેશ કરી એમનું અનુશાસન પોતે લઈને બેઠા હોય છે જ્ઞાનીઓ. એ અનુશાસનથી મારે અનુસંધાન કરવું છે. પણ અત્યારે તો અમારો પ્રશ્ન એ છે કે ફિકર છોડો કહી સંત અટક્યા નથી. એને પ્રશ્ન કર્યો સામે કે તમારું ચિત્ત સ્વતંત્ર છે? તમે તમારા વિચારોને આધીન છો કે વિચાર બદલ્યા કરો છો? એક જ વિચાર ઉપર તમે સ્થગિત છો કે એ વિચારોની પણ ચંચળતા તમે પ્રત્યેકપણે અનુભવો છો? પ્રવીણભાઈ, શું છે પ્રભુ? રહે છે ચિત્ત એક ઠેકાણે કે એની ચંચળતા મારે સતત માણવી પડે છે? ઈચ્છા નથી તોય, વિચારતો નથી તોય પણ એ ટોળાના ટોળા આવી જાય છે. એને સ્થિર કરવાની મારી પાસે હજી કોઈ કળા આવી નથી. ચિત્તને સ્થિર કરવાની જ્યાં સુધી મેં કળા પ્રાપ્ત કરી નથી, એટલા માટે અહીંયા સંતે આ વાત મૂકી દીધી. છોડ ભગવાનની ચિંતા. ભગવાન છે કે નહીં એની ચિંતા છોડી દે. તું સ્વતંત્ર છો? ચંદ્રકાંતભાઈ, શું છે? હવે તો હા પાડવાની નથી. અહીંયા હા ને ના પાડવાની નથી. અહીંયા જ્ઞાનના ક્ષયોપશમની વાત નથી. અહીંયા તો મૂળને પકડવાની વાત છે કે જેથી આ અનંતકાળના સંસારનો અંત આવે. મારે સંસારનો અંત કરવો એ નથી, પણ આવે એમ ખાલી જે પરંપરા છે કહેવા માટે એ શબ્દોનો બોજ છે. એ માત્ર શબ્દોનો બોજ છે. સમજી લેજો કે મારો આત્મા જોઈએ છે, મારે પ્રભુને મળવું છે. આ પણ એક બોજ છે. પહેલા તારી સ્વતંત્રતાનો સ્વીકાર હોય તો તું બોધને પાત્ર છો, અન્યથા બોધને પણ તું પાત્ર નથી. કેમ કે સ્વતંત્રતા તો તારી બીજાને સોંપી દે, તારું શ્રવણ પણ ઠીક તરહ નહીં ચાલે, વિચારોની ગતિ પણ તારી મંદ થઈ જશે. અગર કહો તો બદલતી રહેશે. એક વિચાર કે મને પ્રભુને જોવા છે, પ્રભુને જોવા છે. આ એક ધૂન, એમાં પણ કેટલી વિટંબણાઓ અને કેટલા પરિવર્તન એ આવતા રહે એ કોને ખબર નથી. અમે પૂછીએ તમને કે ભગવાનનું ચૈતવંદન કરવા માટે જાઓ, જ્યારે સ્તુતિ બોલો છો ત્યારે ચિત્ત સ્વતંત્ર છે તમારું? એકને જ અનુસરે છે કે પછી હે ભગવાન, હું બહુ ભૂલી ગયો, મેં તમારા અમૂલ્ય વચનોને લક્ષ્યમાં લીધા નહીં? ત્યારે ચિત્તની સ્થિતિ શું છે? ચિત્ત ચૈતન્ય સ્વરૂપ થવા માટે પ્રયત્નરૂપ છે કે જે એણે નક્કી કર્યું છે એ બોલવામાં વ્યસ્ત છે? અરે પ્રભુ, શું કરીએ? ત્યારે તો ઉતરી આવે કે બોલવામાં એ વ્યસ્ત નથી, એ ભટક્યા કરે છે. મેળવવાની તો વાત દૂર રહો પ્રભુ. આ ચિત્તની સ્થિતિ, એના માટે એમણે કીધું કે પહેલા તું ચિત્ત તારું સ્વતંત્ર તો કર. ભગવાનને મળવા જવું છે તો ભગવાન જ્યાં સ્થાયી બિરાજી શકે એવું તો સ્થાન ગ્રહણ કર. નહીં? શું કહે છે? ભગવાનને બેસાડીશ ક્યાં? એને તો સ્થિરતારૂપ આસન જોઈશે. શું વાત છે પ્રભુ! એને સ્થિરતારૂપ આસન જોઈશે. અને તારી અસ્થિરતા તો હજી વિચારોની પરિભ્રમણમાં પાર નથી આવી. એનું પરિભ્રમણ તો વિચારોમાં ચાલુ છે. અરે હું નમોથોણું અરિયંતાણમ ભગવંતાણમ આઈગ્રાણમ બોલું છું ત્યારે મને ખબર નથી કે હું શું બોલું છું. હે પ્રભુ, હે પ્રભુ, શું કહું દીના નાથ દયાળ.
એટલું બોલું છું ત્યાં સુધી પણ મને હજી એ શબ્દોની સાથે કોઈ મારા ઉપયોગની સંધિ જોવામાં આવતી નથી. પ્રભુ સમોસણમાં જઈને કરીશ શું? સમોસણમાં જઈને મારે કરવું શું છે કે જ્યાં ચિત્તની સ્થિરતા નથી, શબ્દો કે જે ખરેખર અરિહંત પરમાત્માના સ્તુતિને અનુરૂપ છે એ શબ્દોને પણ હું અત્યારે મારી સ્વતંત્રતાએ હું એને સાચવી શકતો નથી અને એ પણ ભટકી જાય છે. વિચારોનું ટોળું મને ઘેરી વળે છે. પ્રભુ હું શું કરું? ચંદ્રકાંતભાઈ ઘણા ગુરુદેવને સાંભળ્યું, એવું અમૃત પાયું છે. એમને તો જે અમૃત પાયું છે પ્રભુ એ તો 4 જીવો કે 3 જીવોને પ્રાપ્ત થયો. બધાને પ્રાપ્ત થશે પણ સમય લાગશે. એટલી જો ધીરજ હશે અને એટલો પોતાને સ્વીકાર પણ હોવો જોઈશે કે નહીં, હું ચૂક્યો છું. ભલે હું આટલો સમય આશ્રમમાં રહ્યો, સાધના કેન્દ્રમાં રહ્યો, પણ ચૂક્યો છું. એટલી ધીરજ જોઈશે. હવે અમારે જે વાત કરવી છે એ છે, નક્કી થઈ ગઈ વાત, ચિત્તની સ્વતંત્રતા નક્કી થઈ. તમારું ચિત્ત સ્વતંત્ર છે કે જે ચિત્તને ચૈતન્ય સ્વરૂપ કહેવામાં આવે છે ને પ્રભુ પધારે તમારા ભીતર ત્યારે એને સ્થાયી આસનની તમે ઓફર કરી શકો. પ્રભુ અહીંયા પધારો, આ તમારા માટે આસન રાહ જોઈને બેઠું છે. પ્રભુ એને ભગવાનની ચિંતા હોય છે કે નહીં, ક્યારે મળશે, કેમ મળીશ, શું વિધિ કરીશ, મહેન્દ્ર શું છે એની ચિંતા કરીએ નહીં ને. પ્રભુ તારું ચિત્ત બળવાન જોઈશે, બળવાન જોઈશે. પુરુષાર્થથી પરિપૂર્ણ તો જોઈશે, પછી પહેલા બળવાન જોઈશે. ચિત્તની બળવત્તરતા એવી જોઈએ કે જે કાંઈ હું નક્કી કરું લાસ્ટ મોમેન્ટ કાંઈ ફેરફાર નહીં. એવી એકાગ્રતાને પ્રાપ્ત કરે તેને અહીંયા ભાવના કહેવામાં આવે છે. ભાવના ત્યારે, આનું નામ ભાવના છે પ્રવીણભાઈ, ભાવના, એકાગ્રતા. હા, એ પ્રત્યેક અવસ્થાઓની સાથે મારું જોડાણ તો ખરું, પણ એનો પુરવઠો પહોંચે મારા ધ્રુવ તત્વને. પહેલા પહોંચે મારા પ્રભુ સુધી, એટલે કે મેં જેને ગુરુ માન્યા છે એવા ગુરુ સુધી. પછી એ ગુરુ ત્યાં પહોંચાડે ત્રિકાળી આત્મતત્વને. મારી તો હજી શક્તિ નથી ભીતર જવાની, ચિંતન કરી શકું એટલી પણ મારામાં હજી કળ કે બળ આવ્યું નથી. વચમાં ગુરુને મૂક્યું, ગુરુને આપી હું નિશ્ચિત થઈ ગયો કે ગુરુ આ પોટલું મારું તમને જો યોગ્ય લાગે તો પ્રભુ સુધી પહોંચાડવાની કૃપા કરશો. બોલો, આવી સ્થિતિનું ક્યારે સર્જન થયું છે? દર્શન કરવામાં પણ ગુરુનું આટલું મહાત્મ્ય કઈ દિવસે આપણને આવ્યું છે? દર્શન કરવા બેઠા છીએ, ભગવાનને મળવા ગયા છીએ, યાત્રામાં દાદાને મળવા ગયા, શેત્રુંજય ગિરનાર ગયા, જુનાગઢ શેત્રુંજય ગયા. એકલો હતો સાહેબ, ગુરુ ભેગા હતા નહીં, મારી તો શક્તિ નહોતી. આવું ક્યારેય વિચાર આવ્યો છે? ગુરુનું મહાત્મ્ય જ આ છે પ્રભુ, કે જેની સાથે તારે મળવું છે એનો એ ભેટો કરાવી દે. અને એટલું તને મહાત્મ્ય બી જોઈશે ગુરુનું. ગુરુનું મહાત્મ્ય કેટલું સાતા છે? હા, દેવગુરુ પસાય સાહેબ મારે આજે એકાશનું છે, વ્રત આપી દો ને હાથ જોડે. હજી તો ગુરુએ નક્કી ન કર્યું હોય કે ભાઈ તારી યોગ્યતા આજે ઉપવાસ કરવાની નથી, અમે આજ્ઞા આપતા નથી, તેનાથી પહેલા તો ગુરુને આજ્ઞા આપી દે. આજે મારો ઉપવાસ છે સાહેબ, મને પચખાણ આપો. પણ એ સારું હતું કે સોનગઢમાં આ વિધિ જ નહોતી, એટલે આપણે ઉપવાસથી બચી ગયા, તપથી બચી ગયા, ત્યાગથી બચી ગયા. ટીકા નથી કરતા હો, નિંદા નથી કરતા, પણ ખરેખર થયું એવું છે
ગુરુદેવ જ્યારે એકદમ તત્વને અનુરૂપ અને પોતાના જીવનની સાથે સંધિ કરતો જ્યારે પ્રકાર લે છે, તે દિવસે આહાર ગમવો જોઈએ નહીં. આ ઉપવાસ છે. શું કરવું જોઈએ? તે વખતે તે દિવસે ગુરુએ આ જે બોલ આપ્યો, પ્રભુ આજે તો ગજબ થઈ ગયો. તે દિવસે આહારનો એક કણ પણ મોઢામાં પ્રવેશે નહીં. આવી વૈરાગ્યની સ્થિતિ જ્ઞાનને અનુલક્ષીને થવી જોઈએ. અને એ જે તપ કરે એવા સોઘાણીજી, બેનશ્રી બેન, બાપુ ધન્ય છે એમનું જીવન. આ તપ છે કે ભગવાનનો આવો આજે ઉદ્દેશ બિલકુલ સ્પષ્ટ. આજે અમારાથી અન્નનો દાણો મોઢામાં કેમ પડે પ્રભુ? આજે પડે તો બોલ પડે, અન્નનો દાણો ન પડે. એ બોલને અમૃત રાખીને હું પી જાઉં પ્રભુ, મસ્ત થઈ જાઉં. ચાલો આગળ નીકળીએ. હવે એવા જ્ઞાનીને મળીએ કે જેને આ સહજ થઈ ગયેલું એવાનું જીવન તપાસવા માટે જરી એમની પહેલા દશાનું વર્ણન કરીએ. આ મારો પ્રભુ અત્યારે જે આપણી સામે ઊભો છે, તેથી દેહ એક જ ધારીને જાસું સ્વરૂપ સ્વદેશ. પ્રભુ આ પંચમ કાળની અંદર આવી સ્થિતિ અને એ પણ પાછી લબ્ધિઓ સહિત આપે કેવી રીતે પ્રાપ્ત કરી પ્રભુ? તો એની વાત કરે છે. વાસ્તવિક જો પ્રભુના દર્શન કરવાની કોઈને પણ જો ઈચ્છા હોય તો તમારી ભીતર રહેલી જ્ઞાન સંબંધીની કેટલીક ધારણાઓને ભગવાનના ચરણે મૂકવું પડશે. ગુરુદેવ લે છે ધારણા જ્ઞાન. ધારણા જ્ઞાનમાં એમ લે છે કે કેટલાક આત્માના ગુણ એવા છે કે જે પ્રત્યક્ષ નથી અને એમાં નથી, આત્મામાં નથી, અને છતાં ધારી રાખેલો ધર્મ આત્મા પાસે છે. શબ્દો પ્રવીણભાઈ, ધારી રાખેલો ધર્મ એ ધારણા, જે આત્મામાં નથી એવા ગુણો અને છતાં પણ તે ધારી રાખે એવા, ધારણામાં ધારી રાખે એવા ગુણો છે. દુઃખ આત્મામાં. અરે પ્રભુ શું કરે? અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત તપ, અનંત વીર્ય અને બીજી 47 શક્તિઓનું બિલકુલ વર્ણન સ્પષ્ટ. છતાં પણ એવા ગુણો છે કે જે રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ કોઈ જળના પરિણામ નથી. જળના પરિણામ નથી. જળને એની કઈ ખબર નથી. આની તો તને ખબર પણ છે. એવા કેટલાક ધર્મો ધારણામાં હોય છે અને તે આત્માને હોય છે, કોઈ જળને હોતા નથી. નિર્ણય કરવો હોય તો યથાર્થ કરી લો પ્રભુ. ચંદ્રકાંતભાઈ, વિતરાગ વાણીની આ ધારા જ્ઞાનીઓએ આપેલી છે અને આ મારો પ્રભુ સતત વહેતો રહ્યો છે. શું કે છે? વાસ્તવિક દર્શન કરવા તેને કલ્પનાઓ અને ધારણાઓને ઘરે મૂકીને જવું પડશે. આવી ક્રિયા કરી ક્યારે? ઘરે મૂકીને ગયા, પ્રભુ મંદિર જાઉં છું ભગવાનને મળવા માટે. આ બધું હમણાં સાચો. કલ્પનાઓ અનેક પ્રકારની અને ધારણાઓ મૂકીને જવું પડશે. અને મજા એવી છે, શું કહીએ, કૃપાળુદેવ મૂકીને જતા હતા. જ્યારે જ્યારે પોતાની ભીતર એમનો પ્રવેશ થતો ત્યારે બહાર મૂકીને વયા જાય. કોઈ સાથે એક કોઈ પણ પ્રકારના ધારણાઓનો ને ન કલ્પનાઓનો કોઈ સાથે લઈને ગયા હોય
એવું બન્યું નથી. એમનો એક દાખલો આપું તમને. પ્રભુ મંદિર જવાની તો શું વાત, પણ ગ્રસ્ત દશાની અંદર પણ પોતે લખે છે કે સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ. સાંભળજો પ્રવીણભાઈ શબ્દો, સમયે સમયે, આ શ્રીમદના વચનો છે. સમયે સમયે, તો એક વાત તો નક્કી થઈ કે સમયનું જ્ઞાન કદાચ પ્રત્યક્ષ ના હોય, પણ પરોક્ષપણે તો પોતાના જીવનની અંદર અત્યારે આત્મામાં એની અવસ્થાઓમાં પ્રવર્તે છે, ત્યારે સમય સમયની વાત કરી શકાય. સમયનું જ્ઞાન કેવડી સિવાય કોઈને હોતું નથી. એટલે અહીંયા મર્યાદા મૂકી, શાસ્ત્રની પણ અને પોતાની પણ. પણ સમયે સમયે પ્રત્યક્ષ ભલે નથી, પણ સમયે સમયે પરોક્ષ જેને અમે અત્યારે માણી રહ્યા છીએ એવો આત્મભાવ તો અમને સમય સમયમાં જણાઈ રહ્યો છે. શું વાત છે પ્રભુ! જુઓ તો ખરા આ જ્ઞાનીઓની રીત, આ સંતોની રીત. લખે છે પોતે કે સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ. અનંત ગુણ વિશિષ્ટ. કેટલા ગુણ છે આત્માના? 1 2 3 4 5 25 અનંત છે ને. તો એ અનંત ગુણ વિશિષ્ટનો આખો પ્રકાર અમને આત્મભાવમાં માત્ર જણાય છે એમ નહીં, પણ એની પ્રત્યેક અવસ્થાઓમાં વધતો જાય એવો અનુભવ થાય છે. પ્રભુ આનું નામ છે જીવન, આનું નામ છે દર્શન. સમજાણું મહેન્દ્ર શું કહે છે? પ્રભુ શું કહે છે? કૃપાળુદેવની વાત છે. વચનામૃત 313 નિયમથી જોઈ લો. આપને 313 વચનામૃત હશે કે કદાચ 23 13 જ છે ને? આ જોઈ લો. 313 વચનામૃતમાં. હા, શું પ્રભુની દશા અને આપણી દિશા એ બદલી નથી હજી. સોરી, બદલી હશે એને અમારા વંદન છે. દિશા બદલી નથી, આ તો દશા બદલી. શું શબ્દો છે? હવે એક વાત કહીએ આની સામે. એક ચંદ્રકાંતભાઈ પદ્મધારી મલદેવ એમ કહે છે કે જે ભાવિ કાળના ભવ ભાવોથી નિવૃત્ત છે તે હું છું. હું છું એટલે અનુભવથી વાત હોય, બની શકે છે. અને હું છું એમ કહેવાનો આશય પદ્મધારી મલદેવનો એમ પણ હોય કે અત્યારે એ સ્થિતિને હું પામવાની તૈયારીમાં છું. તીર્થંકર થવાના છે, નક્કી વાત છે. પદ્મધારી મલદેવ એમનું કળશ છે. હું છું કેમ હું છું? કેવી સ્થિતિએ? ભાવિ કાળના ભવ ભાવોથી નિવૃત્ત. નક્કી કર્યું છે મેં, હવે મને ભવ ભ્રમણ છે નહીં. અને જે કંઈ ભાવિ ભવ અને એના ભાવથી જે કંઈ સંસાર હોય એ સંસારથી હું અત્યારે નિવૃત્ત છું, નિવૃત્ત થઈ રહ્યો છું. એવા ભાવને અત્યારે હું માણી રહ્યો છું. કળશ છે એમનું પોતાનું, પદ્મધારી મલદેવનું. લખે છે ભવિકાલ ભવ ભાવ નિવૃત્ત. શબ્દો છે એમના. ભવિકાલ ભવ ભાવ નિવૃત્ત સોહ ઇત્યમ આનુદિનમ મુનિનાથ. આ મુનિને, એમ પાછો વળી પોતાને આટલું કહી શકે, આ મુનિને હવે ભાવિ ભ્રમણ નથી. અને આ ભવ ભાવોથી મેં મારા સંસારને, આવતા ભવની વાત કરે છે કે આવતા જે કોઈ ભવ હશે એના ભાવોથી હવે હું અત્યારે નિવૃત્ત છું. કઈ દશા હોય પ્રવીણભાઈ, વિચાર કરો. હા, ભવિકાલ ભાવ નિવૃત્ત સોહ ઇત્યમ અનુદિતિ મુનિનાથ. અનુભવથી હું કહું છું પ્રભુ, આ વાત અનુભવથી કહું છું. આનું નામ વિતરાગનો મુનિ છે. આનું નામ મુનિ છે.
આનું નામ છે મુનિ, ભગવાનના બાળક. મુનિને ભગવાનના બાળક કીધા છે. સોરી, અરિહંતના. મુનિને અરિહંતના બાળક કીધા છે. આ બાળક છે. અને કૃપાળુદેવ લખે છે બીજા એક પત્રમાં, હું સર્વજ્ઞ સમાન અત્યારે થઈ ચૂક્યો છું. બોલો, છે કોઈની તાકાત આ વિશ્વની અંદર? એવો કોઈ પુરુષ છે? અમે એને ચરણમાં પડી છીએ. આ શબ્દ છે કૃપાળુદેવના. શું લખે છે? સર્વજ્ઞ સમાન અત્યારે થઈ ચૂક્યો છું. અને પછી વાત, એમ કહું તો ચાલે, વિતરાગને ઝીલું છું. બોલો, પત્ર ક્રમાંક જરા ખ્યાલ હોય તો. બહુ નજીક છે. ઓ ભગવાન, લ્યો 27 નંબરનો પત્ર. પ્રભુ, પત્ર શું છે? પત્ર આપણે કહીએ છીએ, એ તો અનુભવની વાણી છે. જોજો, હવે જુઓ શું છે આમાં. 27 નંબરનો પત્ર જોઈ લો. આ પરિપૂર્ણ સૌખ્ય. પરિપૂર્ણ સૌખ્ય નામ શું? આનંદ અને હોંશપૂર્વક મોજમાં રહીને હું આ વાત લખું છું. મજામાં છું એકદમ. આપ મજામાં છો બધા? આપ આવ્યા છો બધા મજામાં છો? આનંદમાં છો ને? એમ અહીંયા મુનિ મોજમાં છે, મજામાં છે, આનંદમાં છે, અરિહંતના બાળક છે. એની વાત ચાલે છે. અને આ પુરુષ શ્રીમદ રાજચંદ્ર 125 વર્ષ પહેલાની વાત કરે છે કે અત્યારે આ અમારી સ્થિતિ છે પ્રભુ. વૈરાગ્યમાં ઝીલું છું એમ છે. પાછું બીજું શબ્દ, વૈરાગ્યમાં ઝીલું છું. અરે, આ પંચમ કાળની અંદર વૈરાગ્યમાં ઝીલનારો માત્ર એક સમય પણ હશે ને પ્રભુ, એ પણ પૂજનીય થઈ જાય છે. એ વ્યક્તિ પણ પૂજનીય થઈ જાય છે. અનેકની પૂજનીય થઈ જાય. એક સમય માત્ર પોતાના જ્ઞાન સ્વભાવને વૈરાગ્યથી પરિપૂર્ણ જાણી અને એને ઝીલવું, એને પીવું. ઝીલવું નામ પીવું, પી જવું. વૈરાગ્યને લખે છે, વૈરાગ્યને ઝીલું છું. આ વૈરાગ્ય છે પ્રભુ. વેશ લઈ અને બહાર નીકળી પડ્યા પછી તે દિગંબર હોય કે પછી તે શ્વેતંબર હોય, પ્રભુ એને અહીંયા વૈરાગ્ય કહેવામાં જ્ઞાનીઓ જરી અટક્યા છે. બીજું કંઈ નહીં. સારી વાત કરીએ પ્રભુ. જેમણે એટલું પણ છોડ્યું હોય, આપણાથી એટલું એ છૂટતું ન હોય તો આપણાથી તો તે જરૂર ઉત્તમ છે એમ માની લેવામાં કોઈ બાદ નથી. ત્યારે એમ ન સમજવું કે આ મિથ્યાત્વ છે. પ્રભુ, એમ ન હોય. મિથ્યાત્વનો અનુભવ અને મિથ્યાત્વની વાત અંતરને અનુરૂપ હોય, બહારની ક્રિયા સાથે એને સંબંધ નથી. પ્રવીણભાઈ સમજી લેજો, આ મિથ્યાત્વને સમ્યક્ત્વ બહારનો વિષય નથી. એટલે એવું માની ન લેવું. કેટલું ખ્યાલ રાખવું પડે પ્રવીણભાઈ, ત્યારે આ સ્થિતિનું સર્જન થાય. અને હજી એક વાત જાણી જ લો. આ પુરુષને જાણવા જ બેઠા છીએ તો વચનામૃત 217-18 એમાં એક વાત બહુ જ સુંદર છે. નહીં, કદાચ નહીં હોય, ભલા એ પાનું નહીં હોય. એક મિનિટ જરાક જોઈ લઉં હું, આમાં મને દેખાતો હોય તો.
નહીં, આમાં નથી, સોરી. જો જરા દેખાય છે ક્યાં એવું શબ્દ છે, એ તમને કહું. શબ્દ એ છે કે કર્મ ઝાડને છોડીને મુમુક્ષુ માર્ગે હું પ્રયાણ કરું છું, એવા શબ્દો છે. જરા હોય તો જુઓ, નહીતર પછી ફરી ક્યારે. શબ્દો આ છે, કર્મ ઝાડને છોડીને હું મુમુક્ષુ માર્ગે પ્રયાણ કરું છું, એવા શબ્દો છે. ઠીક છે, ચાલો આગળ જોઈએ આપણે. એમને પછી જોઈશું, ક્યારેક પત્ર હાથમાં આવશે પછી જોઈશું. તો અહીંયા કે છે, કર્મ ઝાડને છોડીને મુમુક્ષુ માર્ગે હું જાઉં છું. શબ્દ કદાચ આડાઅવળા હોય, જુદા હોય, હોઈ શકે છે. પછી આગળ આપણે જઈએ. અત્યારે જે કંઈ કહેવાયું એ બધામાં ચિત્તની મુખ્યતા પણ છે, અને ચિત્ત પોતાના જ્ઞાનની સાથે જોડાઈ અને સંધિ કરવામાં પ્રત્યેક સમયે કાર્યરૂપ છે. તો શું શબ્દો છે? તો કે સ્વયંની ખોજમાં મારે જવું છે. આ વાત છે, સ્વયંની ખોજ કરવી છે મારે. તો શું શબ્દ આવ્યો? તો કે સાચા જ્ઞાનની પ્રાપ્તિ માટે બીજું બધું જ ગૌણ કરી હું અત્યારે એવા મુમુક્ષુ માર્ગે જવા પ્રયત્ન કરું છું જ્યાં મારું તો કોઈ ન હોય, છતાં બધા જ જે કાંઈ હોય ત્યાં એ બધા મારા હોય. સમજાણું? આ એવી જગ્યાએ જાઉં છું કે મારું કોઈ જ નથી, છતાં બધા જ મારા છે, એ મને સહાય કરે એવા છે. માટે એ અપેક્ષાએ કહું છું, બધા જ મારા છે. એવા મુમુક્ષુ માર્ગને હું અત્યારે પામવા માટે જઈ રહ્યો છું. એટલા માટે વાત કરે છે, પ્રયોગ કરવો છે. હા, મારે પ્રયોગ કરવો છે, અને ગુરુની સાથે પ્રયોગ કરવો છે. ગુરુના આજ્ઞાથી મારે પ્રયોગ કરવો છે. એમ આવે છે ને વાત કે જૂઠા જ્ઞાન કરતા સાચું અજ્ઞાન પણ સારું છે. આ વાત ખ્યાલ રાખો પ્રભુ. જૂઠા જ્ઞાન કરતા સાચું જો અજ્ઞાન પણ હોય સારું છે. એટલે કે એનો અર્થ કે એ અજ્ઞાનની અંદર મને સર્વથા સમજણ છે કે આ બરોબર નથી. એવી વાતથી હું અત્યારે આ મોક્ષ માર્ગમાં મુમુક્ષુ થવા માટે પ્રયત્ન કરું છું. વાત પ્રભુ શું છે. અને કૃપાળુદેવ એક જગ્યાએ લખે છે ને કે લોકો ગમે તે કહે, અમારી સ્થિતિને પણ ગમે તે કહે, કે અમારી પાસે આવનાર મુમુક્ષુઓ માટે જે કંઈ પણ કહે તે, પણ અમારી પાસે તો લોકો નારિયેળને તો વખાણે છે. કેવા નારિયેળને? સચોડી નહીં, સચોડી નારિયેળ તો પછી કે છે, તો અમારી પાસે છે. હા, એ સાકરને અનુસરતો જે નારિયેળ છે ને, એને તો જગતે વખાણ્યું છે. અહીંયા તો ખરેખર સાચી નારિયેળી છે અમારી પાસે. હા, એટલે ઓલું શબ્દ શું છે ક્યાંક છે ને, સંચોળી નારિયેળી છે અમારી પાસે. સાહેબ જોવા આપશો? ખાલી જોવા તો આપો અમને. હા, પાત્રતા હોય તો મળે રવિભાઈ, જોવા માટે પણ મળે. પાત્રતા હોય તો જોવા માટે પણ આપે. અહીં તો સચોળી નારિયેળી છે એમ કરીને વાત કરી છે. હેજી 180 પત્રમાં છે. ઓલું સાકરનું બધાએ વખાણ્યું છે શબ્દ છે ને કે, હા એ વખાણ્યું છે. પણ અહીંયા તો અમૃતની સાચી સચોળી નારિયેળી છે. અમૃતની શબ્દ છે, અમૃત.
295 પાનું કહે છે વેગજીભાઈ. પત્ર ક્રમાંક 180 બરોબર છે, રાઈટ છે, પાછળના પાને છે ને, કેમ નહીં? અત્યારે થોડું લખ્યું, ઘણું કરી જાણજો. ઉપર લખી માથાકૂટ લખવી પસંદ નથી. સાકરનું શ્રીફળ બધાએ વખાણી માગ્યું. સાકરનું શ્રીફળ બધાએ વખાણ્યું માગ્યું છે, પરંતુ અહીં તો અમૃતની સચોડી નાળિયેરી છે. ભગવાન પાસે જીવોએ માગ્યું હશે ને, સાહેબ આ સમ્યક દર્શનની થોડી પ્રસાદી તો આપો, મોઢું તો મીઠું કરીએ પ્રવીણભાઈ, એમ કીધું કૃપાળુદેવને. ત્યારે કીધું હશે લોકોએ તો કે સાહેબ અમને ખબર નથી એ સાકરનું શ્રીફળ કેવું હોય, પણ તમે જરાક આપો ચાખવા માટે, તો અમને ખ્યાલ આવે તો લાલચ લાગે. અને પોતાના માટે આ શબ્દનો પ્રયોગ કરે છે કે અહીં તો અમૃતની સચોડી નાળિયેરી છે. અમૃતની સચોડી નાળિયેરી છે. આ પંચમ કાળમાં સાહેબ, આવા હળાહળ કાળમાં પંચમ અમૃતની સચોડી નાળિયેરી આપ લઈને બેઠા છો. સાચવો છો કેમ? હાલું એક શુભ ભાવ નથી સચવાતો મારાથી, તો અકરું પડે છે પ્રવીણભાઈ. ત્યાં કોક વળી આવે, પ્રવીણભાઈ ક્યાં નીકળ્યા છો? લ્યો હવે ક્યાં હતો અત્યારે પ્રવીણ? ગુરુદેવના પ્રવચનમાં ગુરુદેવે જે આત્માની વાત કરી, મોજની વાત કરી, ત્યાં અત્યારે આ પ્રવીણભાઈ હતા. અને ત્યાં કોઈએ પાછળ દીધો કે પ્રવીણભાઈ ક્યાં ચાલ્યા? અત્યારે મરી ગયા. આવી સ્થિતિમાં પ્રભુ આ પંચમ કાળની અંદર જ્ઞાનીઓ તો આવ્યા અને આવશે, થશે, જતા રહેશે. પ્રભુ આનું કામ અધૂરું રહી જાય છે. એક વાત છે, કૃપાળુદેવે લખ્યું છે અહીંયા, પોતાની શક્તિઓને બહાર તો આવવા દો. ક્યારે બહાર લાવ્યા આપણે? આપણી ભીતર રહેલી આત્મિક શક્તિઓ સાથે આપણે ક્યારે આ પ્રયોગ કર્યો? બહાર આવવા દો. ભીતર નહીં, બહાર આવવા દો. કંઈક બહાર આવવા દો. નામ ધ્રુવમાં તો છે અનંત શક્તિનો ખજાનો, બહાર આવવા દો. પર્યાયમાં પ્રત્યેક અવસ્થાનું પરિણમન તો આવવા દો પ્રભુ, કે જેથી હું એને માણી શકું. આટલો તો પ્રયત્ન કરો. આવવા દો. કૂવામાંથી જેમ પાણી ફૂટ્યા કરે છે અંતરથી, અંદરથી આવે છે ને ભાઈ પાણી, કૂવો એને કહેવાય. ઉપરથી ભરીએ તેને હોજ કહેવાય, અંદરથી આવે તેને કૂવો કહેવાય. અને એ કૂવાનો ભાવ જ એ છે કે કદી સુકાય નહીં. વાહ, બહુ સરસ. એમ આ અમૃતની સચોડી નારિયેળી એક વખત જો હાથ ચડી જાય, ભલે ને પછી ભવભ્રમણ ગમે તેટલું હોય, પણ એ નારિયેળી સુકાય નહીં. અને એમ સુકાઈ જ નથી એમની, એટલે તો પોતે વારે ઘડીએ આ વાતો કરે છે. કેવું કેવું બોલે છે. અત્યારે ખબર નથી પડતી લોકને, એવું બોલે છે. પરમ કૃપાળુદેવ. માટે એક કામ કરો, બધાને કૃપાળુદેવ વિનંતી કરે છે કે એક કામ કરો, પોતાની ભીતર રહેલી શક્તિઓને બહાર આવવા દો. એનો અર્થ કે મૌન રહો, અંતર ત્રિકાળી ધ્રુવ તત્વને લક્ષ્યમાં લેતા રહો, ઉપયોગ ચૂકાય નહીં તેની તકેદારી રાખો. આ એક જ ક્રિયા કરવાથી અનંતકાળનું સાટું આ એક ભવમાં મળી રહે, એવી વાત તીર્થંકર પરમાત્માઓ પાસેથી આ મુનિઓએ ખરેખર પોતે પ્રાપ્ત કરીને એનો અનુભવ કર્યો છે. અમૃતચંદ્ર આચાર્ય છે, કુંદકુંદ આચાર્ય છે, યોગીન્દ્ર દેવ છે, વગેરે વગેરે ઘણા છે. આવવા દો એને. ઘરમાં બેસો અને ઘરને ખાલી કરતા જુઓ, અને પછી જે કાંઈ આવે માણવા જેવું હોય તેને માણો. સાહેબ ઘર ખાલી કરીએ, મહેમાન આવે કેવું લાગે? પછી સાવ લુખું લાગે. પણ મહેમાન આવશે, પણ મહેમાનની જાત બદલાઈ જશે. મહેમાન જરૂર આવશે,
પણ એ મહેમાનોની જાત બદલાઈ જશે. એટલે શું થશે પ્રવીણભાઈ? તો કે પ્રભુ ચાલો ને જરા એક 5-10 મિનિટ પ્રભુની સ્મૃતિમાં વિચારીએ. જ્ઞાનને સંગ્રહ કરવા કરતા, જ્ઞાનનો સંગ્રહ કરવા કરતા, સયોપસમ જ્ઞાનને વિસ્તારપૂર્વક કોકને રજૂ કરવા કરતા આ બધાનું પોતાની ભીતર એકલું ક્યાંક બેઠે બેઠે જો ચિંતન કરી શકાતું હોય તો જેમ આ જ્ઞાનીઓ કે છે તેમ મુક્તિ બહુ દૂર નથી. તમારા ચરણ ચૂપતી તે ઊભી છે, રાહ જોઈ રહી છે તમારી, તમે રાહ જોઈ રહ્યા છો એની માત્ર ક્રિયામાં ફેર છે. એ ખાલી બદલી નાખો, પ્રભુ જીવન ધન્ય થઈ જશે. જે ભાવિ કાળના ભવ ભાવોથી, હવે આ તો ગયું, કેટલું ગયું, પોણું ગયું, હવે તો પા ભાગ રહ્યો છે. હવે કદાચ માની લો કે અત્યારે આ કાળે આ સ્થિતિ હું ન પામી શકું તો ભાવિમાં આ ભવ ભાવોથી છૂટવા માટે, એનાથી નિવૃત્ત કરવા માટે મળથી મુક્ત થવાનો પ્રયત્ન કરો. મળ મહેલ આત્મા ઉપર ચડેલા જે રજકણો એને દૂર કરવા માટે ગુરુઓની કૃપાથી જરી પ્રયત્ન કરો. આ તો ગયું ભાવ. હવે બાકી કઈ બચે એવું લાગતું નથી. કિનારે બધા બેઠા છે. પરિપૂર્ણ મુનીશ્વર મળથી મુક્ત થવા માટે પ્રયત્ન કરવા માટે જંગલમાં વયા જાય છે. શહેરમાં ગામડામાં રહેતા નથી. શું કરે છે કે વર્તમાનમાં જે આત્મદર્શન પ્રાપ્ત થયું છે એ મૂડીની સલામતી માટે જંગલમાં વયા જાય છે. અને પછી શું ચાલે છે ત્યાં? તો કે ભાવિ જે ભવ આવવાનું છે એના ભાવોથી અત્યારે જ નિવૃત્ત થવાની વાત એ આદરી દે છે. આ એમનો પુરુષાર્થ ચાલે છે. એટલા માટે જંગલમાં એકાંત સ્થળે જઈને પોતાના આત્માની સાથે એકતા કરી અને નિરંતર ભાવના ભાવે છે. બરોબર છે? સાચી વાત છે પ્રભુ. અને પછી એમ કહી શકે કે આ કર્યા પછી હું મોહને પણ એક સમય જીતીશ, ભલે તેનું ગુણસ્થાનક જે હોય તે. પણ એ મોહને જીતવાનો પ્રયત્ન કરવાનો આ ઉપાય અને આ રીત છે એ મેં અત્યારે આદરી છે અને એની મારે સંપૂર્ણ તૈયારી છે. અને એને અત્યારે હું પારમાર્થિક રીતે એવી ભાવના કરું છું કે હે ગુરુ, હે પરમ કૃપાળુ દેવ, આ કરાતા પ્રયોગમાં ચોક્કસ મને આપ સહાય કરજો. કહેવાય ગુરુદેવને કહેવાય બેનશ્રી કહેતા. હા બેનશ્રી કહેતા, મને ખબર છે. બેનશ્રી કહેતા, બેનશ્રી ગુરુદેવને તો કેટલું કહેતા આપને ખબર નથી. એક વખત હા એ તો ખબર છે પાછી. બાપુ ગુરુ તો જોઈશે, છેલ્લે સુધી જોઈશે. અને તમે એમ નહીં સમજતા કે એ હશે તો આપણે ચૂકી જઈશું. એ તમને છોડીને પાછળથી વયા જશે, ખબર નહીં પડે, અને તમારું કામ થઈ જશે. અને એના વગર પણ નહીં થાય એ વાત પણ પાકી છે. કાચી નહીં સમજતા એને. હા, ગુરુ તો જોઈશે. જે રીતે પણ આવતા હોય એને આવવા દેવાનું. હવે તો હું બસ મારા આત્માનું ચિંતન કરું છું. એકલો ગમે ત્યાં પહોંચી વળીશ. પ્રભુ આ વાતને હજી તને
વિલંબ છે, વાર છે તને હજી. આ વાત હમણાં નહીં કરતો. નિવૃત્ત છે, નિવૃત્તિ લેવા માટે હું અત્યારે જંગલમાં જઈ રહ્યો છું. સમય થઈ ગયો છે પ્રભુ આપણો. હાથ જોડે છે.